રાધે રાધે. આજે અમે જઈ રહ્યા છીએ ડાકોર. ચાલો આ થોડુંક વ્યૂ બતાવું છું તમને, જોઈ લો. અમે ડાકોર આવી ગયા છે બાપા, જોઈ લો કેટલી બધી લાઈન છે. એમાં અત્યારે દ્વાર બંધ હતા મંદિરના, એટલે અમે અહીંયા આવ્યા છે ગોમતીના ઘાટે ફરવા માટે. આજુબાજુની દુકાનો છે એ બતાવું છું તમને. હાલો મારી સાથે ગોમતીના ઘાટને જોવા. આ કોઈક ભગવાનનું મંદિર, મેં તો નામ નથી વાંચ્યું, કેમ કેવું મારે ક્યાંનું હે. ચાલો થોડુંક મારું લુક બી બતાવી દઉં. જો હું આવી સાદી સિમ્પલ જ છું. આ છે અમારા ડાકોરનો ગોમતીનો ઘાટ. આ ત્યાંથી છે ને અંદર આમ બધા અલગ અલગ મંદિરો આ છે ને ત્યાં જવાનો રસ્તો છે. તમે ડ્રોઈંગ કેટલું ફાઇન કર્યું તમે એ જુઓ. આ જો એને આ ઓલું મંદિર જોયું ને, એ આઈ થિંક ડાકોરજીના ચરણ છે, એટલે કંઈક હોય ને એવું જ છે. વાક્ય ન યાદ આવે ટાકણે. આ જો મારા કાનાના વાઘા એટલા ફાઇન ફાઇન છે ને અહીંયા આગળ. આ બધા મુંગટ માથાના બધા અલગ અલગ એટલા ફાઇન ફાઇન લાગે ને કે વાત જ પૂછવામાં. જો આ હાથમાં પહેરવાનું, ગળામાં પહેરવાનો હાર, સામે જો બધા જ અલગ અલગ પેલું સાઈઝ આવે ને 2, 3, 5 એવી, એવા અલગ અલગ કાનાજીની મૂર્તિઓ છે. જો આટલું જ નથી, હજુ આનાથી ઉપર બી છે. અહીંયા ઉપર બી ઘણું બધું છે. આ બાજુની સાઈડ બી બધા મુંગટ જ છે, અને બધા સાઈઝના છે. જો એ મેં લીધું હતું, એ મેં હાર જોવા લીધેલો. આ જો કેટલા બધા છે, અને એટલા ગજબ ગજબ દેખાય છે ને, ઓહો વાત પૂછવામાં. આ ભગવાનને નાખવાનો પંખો હોય ઓલો. આ હું થોડીક આમ કમ્પ્લીટ આમ ફેશનેબલ બની ગઈ હતી બસ. આ દ્વાર ખુલી ગયા છે. હાલો તમને મારી બેરા દર્શન કરાવું, મારા ડાકોરના ઠાકોરના. હાલો મેં ગઈ તો જુઓ. આ પહેલાં તો ચંપલ મૂકવા જવાના હતા, જગ્યા ગોતતી હતી, જગ્યા નહોતી મળતી. પછી હા ને કાંઈ જગ્યા મળી ને પછી મેં ગઈ ને ચંપલ મૂકવા માટે. હા જો મેં મૂક્યા, મારા ચંપલા અહીં મૂક્યા, કોઈ લઈ ન જાય હો બાપા. આ માયલા પાછા જોઈ લો મને. આજે હું અંદર હાલતી હાલતી વહી ગઈ ને આજે લાઈનમાં હાલવું. ચલો ચાલીએ. ટીંગ 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 ટીંગ. ધીમે ધીમે ડગલે હાલવું પડે, આગળ બીજા માણસ હાલતા હોય ને એટલે. આજે આપણે આવી ગયા છે શ્રી રાજાધિરાજ રણછોડરાયજીના મંદિરે. જય હો રાજાધિરાજની. હાલો પહેલાં દાદરે આમ પગે લાગવાનું નમીને, પછી બીજા દાદરે લાગવાનું. હા બસ આમ લાગવાનું. જો હા હાલો તમારે હારે. જો કેટલી પબ્લિક હે, અરો એટલી બધી પબ્લિક હે ને. આડો દઈએ તો એટલી પબ્લિક હે હો. હા બાપા, કાંઈક પૂનમ હોય ને 8મ હોય ને એવું બધું હોય ને તો જોવાનું જ ન હોય. 11 છે ને એ બધા દાડે જોવાનું ન મળે. આ એ જે મંદિરમાં બેઠા ને પગે લાગવાનું, પછી આમ દાદરા ચડવાના, અને હૃદયને આમ ધબકારા આમ કંટ્રોલ કરીને ચડવા પડે, કેમ કે એમનો આમ એકવાર ઝલક મળી જાય ને ત્યાં તો ધબકારા વધી જાય. હા જો પબ્લિક જુઓ તમે, જુઓ પબ્લિક બતાવું હું હો. એ હાયલા, હવે આપણે હાયલા. એમાં કેમ છે કે જેન્ટ્સની લાઈન અલગ છે ને લેડીઝની અલગ છે, તો હું આ સીધા લેડીઝની લાઈનમાં આવી ગઈ છું. ધક્કાબુક્કી બહુ હતા હો. એ થોડોક વિડીયો આગો પાછો થઈ જાય ને તો જોઈએ રાખજો, વયા ના જતા. અને લાઈક કરવાનું તો બિલકુલ ના બોલતા. જો અહીંયા આગળ લખ્યું છે મોબાઈલ વાપરવાની મનાઈ છે, પણ તો એ આપણી પડજા તો સુધરે નહીં. આમાં જો પાછળ કેટલા ઊભા મારી એ બતાવ્યું. હાલો આગળવાળા તો હાલતા જ નથી, દર્શન ક્યાંથી કરવા મળવાના. આ જો માંડ માંડ હો મારો વારો આવ્યો ખરી, પણ તોય હજુ કમ્પ્લીટ તો નહોતો જ આવ્યો, કઈ સાઈડમાં જ ઊભી હતી. આ તોય મેં તો પછી એક દીધો ધક્કો એક બેનને, એ બેન છે જ ખહ્યા, અને પછી કહે જઈને મારો વારો આવે છે દર્શન કરવાનો. તે પછી તો હું
બહુ રાહ જોઈ. બસ જેમ તમે રાહ જો એમ હું જ રાહ જોઉં છું. જો તમે રાહ જોવો ક્યારે દર્શન કરાવશે ને આ મારો વારો આવ્યો. જો આ મારા વાલા દેખાયા. જો આઈ રહ્યા રાજાધિરાજ. કરી લ્યો દર્શન હો મારા ડાકોરના ઠાકોરના. કર્યા ને ફાઇન દર્શન. હાલો આવ તમને પ્રદક્ષિણા ફેરવું મારા મંદિરની. હાલો હાલીએ છે આપણે ધીમે ધીમે. તમને ચારે બાજુ બતાવવું કે એમાં કેમ હોય છે. આમ હાલવાનું હોય એમાં આખી પ્રદક્ષિણા ડાકોરના મંદિરની કરવાની હોય. એની કંઈક શું કહેવાય કંઈક હે પાછળનું વાક્ય એ મને નથી ખબર. તો એ તમે ગૂગલ પર યુટ્યુબ પર સર્ચ કરી લેજો. હું તો તમને હારવાર પ્રદક્ષિણા કરાવું છું. અહીં કંઈક કરતા હતા ખરી પણ મેં વાંચ્યું નહીં કમ્પ્લેટ, એટલે હું કમ્પ્લેટ ન કહી શકું. જો આ હે ને મંદિરનો પાછળનો ભાગ હે, જોઈ શકું છું. અને હા મેં જો એ લખ્યું હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ હમણાં નવું ગીત નીકળ્યું છે ને એ જ શ્લોક છે. મારી હારે હારે બધા પ્રદક્ષિણા કરે છે. અને જે આ વિડીયો જોવે છે ને એ મારે હારે પ્રદક્ષિણા કરે છો. એમ ન સમજવું કામ નથી કરતા. તમે એ મારે હારે પ્રદક્ષિણા કરો જ છો. બા દાદા ખાસા બધા આવ્યા તો અન્ય દર્શન કરવા. આ થોડુંક બ્લેક થઈ જાય પણ કેવું કે વિડીયોમાં એવું હાલે રાખે તો જોઈ રાખવાનું. તમારે વહી નહીં જવાનું. પછી મને ખોટું લાગી જાય. આ બીજી બાજુ આવી ગયા છીએ ને આ થઈ આપણી પ્રદક્ષિણા. અહીં આગળ આવીને પૂરી. આ જે બ્લેક કલરનું છે ને આ હે ને દીવા કરવામાં આવે છે. એ પણ આમ કંઈક હોય ને ત્યારે કરવામાં આવે. જો હું તમને મંદિરના કમ્પ્લીટ દર્શન કરવા તો હું તમને બતાવું. હાલો સાહેબ ઉભા રહો. કમ્પ્લીટ જગ્યાએ જતી રહું તો આખું મંદિર તમને દેખાય. એમ કેમ દેખાડવું મારે. જો અહીંયા દીવા કરે મેં બોલી ને અહીંયા આગળ. જો સામે બેમાં કરે. જો આ એરિયા. ચાલો જો આ એરિયા મારા મંદિર. હવે હું છું સેજવાર થાકી ગઈ તો બે ગઈ ભગવાનના શરણે. ભગવાન કંઈક સામું જોવો ને કંઈક ભલું કરો અમારું રીતે. અને જે વિડીયો મારો જોવે છે એમનું રીતે કંઈક ભલું કરજો મારા વાલા. હા મેં હાલ્યા પાછા ઘરે. કેમ કે રાતનો ટાઈમ થવાયો તો સૂરજ દાદા ડૂબી ગયા હતા ને ટાળ ક્યાં મારું કામ ઢાળવાય એટલે ગજબ. એટલે અમે હાલ્યા ઘરે. હાલો તમારા લોકોને સારા દર્શન થઈ ગયા હોય ને તો વિડીયોને લાઈક કરતા જાજો ને સબસ્ક્રાઈબ કરતા જાજો. જય શ્રી કૃષ્ણ.